સંત વાણીની મોજ અને એમાંય કોઈ સંતે તો કહ્યું છે કે સાધુ તારા ઘરમાં ગાયલ દૂધે ઈ ગાવલના દૂધ પીએ પછી મીઠે ફેંસલા ને અગમ નિગમરી હુજે સાધુ તારા ઘરમાં ગાવલ દૂજે। સંતોએ ક્યારે કઈ કળામાં રહીને વાત કરી હોય ઈ તો જે સદગુરુના શરણમાં ગયા હોય એને ખબર હોય। કારણ કે पानी के जंतु कहां पहचानत ग्रीष्म की तप की गिरदी की केसर की करहूं क्या कीमत है कीमत जहां हरदी की। कायर को कछु है न परिकल सुरन को सुध है मर्दी की बेदर्दी प्रवीण लहे कहूं हाँ तो जानत है दर्दी दर्दी की। पानी में रहनार जीवने आकरा उनाळाना तड़का शुं छे एनी खबर न होय अने बजारमां जईने कोई दी हळदरनो गांठियो न मळ्यो होय एने केसરની કિંમતની ખબર નથી હોતી। रण मैदान शुं छे तो वीरवर पुरुषो समजी शके कायरने आनी खबर न होय। दिलना दर्द शुं छे दर्दी समजी शके बेदर्दीने आनी खबर નથી હોતી। અને આવી જ દર્દની વેદના જ્યારે પરમાત્મા કૃષ્ણ એ ગોકુળ છોડીને મથુરામાં ગયો હશે અને ગોપીઓ એના વિરહમાં એની વાટ જોતી હશે તેથી આવી જ કંઈક વેદના એના અંતરની હશે। તો આવી વેદનાને વાચા આપે છે માધુભાઈ લચ્છીવાલા। ठाकर में ठाकी ज्ञान रे ठाकर में ठाकी ज्ञान तमने जंखता जी भरियो ए पण पापी आपी तड़ियो न छूटे श्यामला मथुरा थी गोकुल आवो मारा कानजी मथुरा थी गोकुल आवो संदेशो मारा वाल्मीयान के जो वाल्मीयान के जो वाल्मीयान के जो मथुरा थी गोकुल आओ मारा कानजी मथुरा थी गोकुल आओ संदेशो मारा वाल्मीयान के जो वाल्मीयान के जो वाल्मीयान के जो। तो बिताया रात तो बितावी दिन तो बिताया काना रात तो बितावी बीताया बरसोया ओ बीताया बरसोया मथुरा थी गोकुल आवो मारा कानजी मथुरा थी गोकुल आवो संदेशो मारा वाल्मीयान के जो वाल्मीयान के जो वाल्मीयान के जो। व्यथा शूर जाड़ू नाथ दया दिल मा दया जरा ला
મથુરાથી ગોકુળ આવો મારા કાનજી, મથુરાથી ગોકુળ આવો સંદેશો મારા વાલ્મિયાન કેજો, વાલ્મિયાન કેજો મારા વાલ્મિયાન કેજો. પાવો દયા કરીને કાના દર્શ દિખાવો, શેઠારઈ કાના દર્શ દિખાવો, શેઠારઈ કાના દર્શ દિખાવો. વિરહમાં માધવ કેમ આવો, ઓ વિરહમાં માધવ કેમ મથુરાથી ગોકુળ આવો મારા કાનજી, મથુરાથી ગોકુળ આવો સંદેશો મારા વાલ્મિયાને કેજો, વાલ્મિયાને કેજો. મોતી ગોત્યા ન મળે સરોવર માન સુકાય, જાદવ હંસ નો જાય છોડીને કાંઠો શામળા. આવી પરિસ્થિતિ પરમાત્મા કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા છે. અહીંયા વ્રજભૂમિ અને ગોકુળ આખું સુમસામ બની ગયું છે. અને એ વખતે કોઈક માણસે આવી અને એમ કહેવાય કે નંદ રાજાને એ ડેલીએ ડોકિયું કર્યું. માં યશોદા ઉભા હતા અને કહ્યું માં મથુરા જાઉં છું, કાંઈક એવું છે? તેથી ડુંગર જેવડો નિહાહો નાખી માં યશોદા એમ બોલ્યા હતા, ભાઈ મારો એક સંદેહો તમે કહેશો? શું? તમે જઈ અને માં દેવકીને કહેજો, કારણ કે એ તો એની જન્મદાતા માં છે. હું તો એની હગી જનેતા નથી, મારો કોઈ એનામાંથી અધિકાર નથી, પણ એની એક પાલક માતા તરીકે હું એક વાત કરું એટલી તમે દેવકીને કહેજો ને. શું? કે કનૈયો નાનો હતો ને જ્યારે જમવા બેસતો ને ત્યારે એના ભાણામાં માખણ મૂકતી, એટલે કહેજો દેવકીને જ્યારે જ્યારે કનૈયો જમવા બેસે ત્યારે એના ભાણામાં માખણ મૂકે, કારણ કે એને બહુ ભાવે છે. અને એ માણસે જઈને દેવકી માને સમાચાર દીધા. બપોરનું ટાણું, પરમાત્મા કૃષ્ણચંદ્રમણી જમવા માટે બેઠા છે અને મા દેવકીએ જ્યારે સામે ભાણું મૂક્યું અને એ ભાણામાં માખણ જોયું, પણ તેદી ત્રિભુવનના નાથની આંખમાંથી ચોધાર આહુડા હરી પડ્યા. હિમકું લઈ ગયો કાનુડો અને ભાણાને પ્રણામ કરીને ઊભા થઈ ગયા. એ વખતે દેવકી માએ જોયું, શું મારા ભોજનમાં કોઈ કચાશ હશે? શું મારા આ પીરહવાના ભાવમાં કઈ કચાશ જોઈ છે કનૈયે કે આજ ભોજનનો ત્યાગ કરીને ઊભો થઈ ગયો? ઉદ્ધવજીને બોલાવ્યા. કહ્યું, ઉદ્ધવ કયા કારણે કૃષ્ણ ઊભા થઈ ગયા? એ જરા વાત તો જાણો, આપ તો વિદ્વાન છો, આપ કૃષ્ણને પૂછી શકો ને તમને જવાબ દેશે. એમ કહેવાય કે ઉદ્ધવજી આવીને પરમાત્મા કૃષ્ણને જ્યારે પ્રશ્ન કર્યો, અને તેથી કૃષ્ણએ કહ્યું હતું કે જેથી હું ગોકુળથી મથુરા આવવા નીકળ્યો તેથી જ મેં પ્રતિજ્ઞા કરી હતી કે હવે માખણ ખાઈશ તો મા યશોદાના હાથનું, એ સિવાય મારે જિંદગીમાં કોઈના હાથનું માખણ ખાવું નથી. તો કહેજો મા દેવકીને કાજ પછી મારા ભાણામાં માખણ ન પીરે, મને મા યશોદા યાદ આવે છે. પછી તો ગોપીઓના પ્રેમની વાત કરી છે કૃષ્ણે, અને ઉદ્ધવજી બ્રહ્મ તત્વની વાતો કરી અને કૃષ્ણને સમજાવે છે. ને એ વખતે કૃષ્ણએ કહ્યું હતું કે તમે એક કામ કરો, મને સમજાવતા પહેલા તમે જાઓ ગોકુળમાં
એ ગોપીઓને સમજાવીને પાછા આવો અને પછી આપ જે કહેશો એ વાતને હું માન્ય રાખીશ. ઉદ્ધવ ગોકુળ ગયા છે અને એ વખતે વ્રજનારીઓ ગોપીઓ ચારેય બાજુથી ઉદ્ધવને ઘેરી વળી છે. ઉદ્ધવને પ્રશ્ન કરે છે કે ઉદ્ધવ, કૃષ્ણને તમે કહેજો તો ખરા કે અમે એનો અપરાધ શું કર્યો, અમે એને ક્યારેય દુભ્યો નથી. જ્યારે કૃષ્ણ યાદ કરે ત્યારે અમે હાજર થયા છીએ. કૃષ્ણને જે ભાવે એ ભોજન અમે પીરસ્યા છે. અને એને કહેજો કે અમારી તો બાળાપણની પ્રીત છે. કનૈયા, તું અમને મૂકીને શું કામ જતો રહ્યો? તમે એને ઠપકો દઈને કહેજો ને. ઠપકો દઈને કહેજો એટલું નહીં, પણ અમારા વતીથી વિનંતી કરીને એને મનાવી લેજો. કનૈયા, કદાચ અમારી કોઈ ક્ષતિ હોય તો અમને ક્ષમા કરી દેજે, કારણ કે અમે તો માણસ છીએ અને એમાંય માલધારી છીએ. અમે તો પહોળાની વચ્ચે રહેવા વાળા છીએ. એટલે કદાચ કોઈ ક્ષતિ થઈ હોય તોય તું અમને ક્ષમા કરી દેજે. આટલી વિનંતી કરી અને એ ઉદ્ધવ, તમે કનૈયાને મનાવી લાવો ને. આવા જ એક ભજનને વાચા આપે છે સમગ્ર ગુજરાતમાં, જેનું આગવું નામ છે, અમે તો ઘણા કાર્યક્રમો સાથે કર્યા છે. બેન ઇન્દિરાબેન શ્રીમાળી, કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ. હે ઉદ્ધવજી, હવે આ કાનાને મનાવો. ઇન્દિરાબેન શ્રીમાળી. કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ. કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ. ઓ ધાવજી, કાનાને મનાવો. કાનાને મનાવો. કાનાને મનાવો. કાનાને મનાવો. કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ. કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ.
વૃંદાવન લાગે ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે જીવડું અમારું જંખે શામથી મિલાજો જીવડું અમારું જંખે શામથી મિલાજો કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો દિલનો સંદેશો કેજો દુખડા કેજો આટલી અરજી મારા માધવને દિલનો સંદેશો કેજો દુખડા કેજો આટલી અરજી મારા માધવને પાર્ષદના નાથ દિલમાં દયા જરા લાવો પાર્ષદના નાથ દિલમાં દયા જરા લાવો કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો મારા કાનુડાને 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 हिंदी फिल्मी गीतों पर आधारित कार्यक्रम फिल्मी सरगम चलो चलो जी न चला गालो पकड़ किसी की रिस्ट एंड ट्विस्ट नवा गीतों ने नवी थीम સાથે ખ્યાલો મેં લાખો બાત यूं તો કે ગયા સાથે અંતાક્ષરી પ્રથમાક્ષરી અને શબ્દોની સરગમ તો ખરી જ लख लख नखरे रहंदे चले न तेरे कोई પ્રસારણ દર રવિવારે સાંજે 7:30 વાગે દૂરદર્શનની DD1 ગિરનાર ચેનલ પર चेहरे पे तेरे है रोशन सवेरा આ ઉપરાંત દર મંગળવારે રાતના 10 વાગે દર ગુરુવારે સવારના 10:30 વાગે DD ગિરનાર ચેનલ પર નિહાળવાનું ભૂલતા નહીં ફિલ્મી સરગમ मैं विजय हूं मैं एंथनी हूं मैं इकबाल हूं मैं अमिताभ बच्चन हूं मैं एक हिंदुस्तानी हूं एक हिंदुस्तानी पे जुल्म सारे हिंदुस्तानियों पे जुल्म है I am an Indian. I am an Indian. मैं हिंदुस्तानी I am an Indian. मैं हिंदुस्तानी I am an Indian. मैं हिंदुस्तानी हूँ. हिंदुस्तानियों पे जुल्म सारे देश पे जुल्म है बंद कीजिए ये अनर्थ हम एक दूसरे के साथ ऐसा कैसे कर सकते हैं राम नाम रटते रहो धरी राखो मन में धीर कोक दी कार्य सुधार से कृपा सिंधु रघुवीर आवा भगवान मर्यादा पुरुषोत्तम श्री राम કે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂર્ત છે પિતા વચનને પાળવાએ વિકટ વનમાં જઈ વસે ત્યાગી સુખો વૈભવ તણા અને સીતા હતા સહેવાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં હવે ભગવાન રામ લક્ષ્મણ અને જાનકી જેદી એ વનવાસની વાટે નીકળ્યા છે લોકગીતોમાં ભારતીય લોક સંસ્કૃતિ કલ્પના કરી શકે કે માં જાનકી લક્ષ્મણ અને ભગવાન રામ જ્યારે વનમાં ગયા છે ક્યાંક ખોરાક માટે એને ભટકવું પડ્યું છે ક્યાંક એને એક ખોબલું પાણી હારું ભટકવું પડ્યું છે અને રામ અને લક્ષ્મણ બે ભાઈ ભેળા મળી ખોરાક અને પાણીની શોધમાં નીકળ્યા છે અને એની
આપણા લોકગીતો દ્વારા કઈ કલ્પના કરવામાં આવી છે અને આવી જ એક લોકગીતની કલ્પનાને વાચા આપે છે પ્રભાબેન રબારી કે રામ લક્ષ્મણ બે બંધવા રામૈયા રામ એ ગીત લઈ આપણી સમક્ષ પ્રભાબેન રબારી. સીતા મંગળ ચાર અને ઈ તો ફેરા જોરા ઘવને પરી પણ એને શું કરે ન ભાડું લગાર એ તો કાયમ દુખણી કાગડા માટે રામ લક્ષ્મણ બે બાંધવા રામૈયા રામ રામ લક્ષ્મણ બે બાંધવા રામૈયા રામ દેવ ભાઈ લાયલા વનવાસ રે રામૈયા રામ દેવ ભાઈ લાયલા વનવાસ રે રામૈયા રામ રામ લક્ષ્મણ બે બાંધવા રામૈયા રામ રામ લક્ષ્મણ બે બાંધવા રામૈયા રામ
में शिक्षा हर बच्चे का अधिकार है। हमारे संविधान में हर बच्चे को मुफ्त प्राथमिक शिक्षा देने की व्यवस्था है, लेकिन तभी भी कई लाख बच्चे स्कूल नहीं जा पाते। अपने बच्चे को स्कूल भेजिए, आपके लिए भी अच्छा है और हमारे देश के लिए भी। संत सगा का गुरु सगा अनंत सगा एक राम तुलसी इस जीव को तेन ठोर विश्राम। जगत में मानव जन्म ले એને હાચા વિશ્રામના 3 ઠેકાણા છે। એક સંત, બીજા ગુરુ અને ત્રીજો વિશ્રામ પરમાત્મા છે। અને એટલે તો બ્રહ્માનંદજીએ કહ્યું છે કે ઉઠ દેખ મુસાફિર જાગ જરાવો તો કુછ की नौबत बाज रही सोवत सोवत बीत गए सब रात तुझे प्रभात भई। तेरे साथी और संगी तो लाद गए तेरे नैनों में नींद बिराज रही। कोई आज गए कोई काल गए कोई जावन काज तैयार खड़े। नहीं कायम कोई मुकाम यहाँ चीर काल से यही रिवाज रही। अब तू तज आलस को मन से कर सर सामान तैयार सभी। ब्रह्मानंद न देर लगा तो जरा तेरे सर पे बिजली गाज रही। माथा ऊपर काळनी વીજળી કડાકો કરી રહી છે, ક્યારે ઝપટ મારે એ નક્કી નથી। પણ મનુષ્ય જીવન મળ્યું છે। ચલ સ્વરૂપ જોબન શું ચલ चल वैभव चल दे आ चला चली के खेल में भला भली कर ले। जगत तो चला चली नो खेल छे અને એમાં કંઈક સત્કર્મ કરીને માણસ જાય એ મનુષ્ય જીવનની સાર્થકતા છે। અને એટલે કહ્યું છે કે આ જિંદગીનો જે કર્મરૂપી ચોપડો છે એ ચોપડાના હિસાબ તારે એક દી આપવા પડશે પરમાત્માના દરબારમાં। પણ હે માણસ, સદગુરુ શરણમાં જઈ તારા મનને તું એનો મુનિમ બનાવી દે, મેં તો બનાવી દે અને એ તારા કર્મનો હિસાબ રાખશે। અને મન અને તારે સતત ભેળા રહેવાનું છે। એટલે કદાચ તારા કર્મની કોઈ વાંટી ઘૂંટી આવશે તે તરત તને સમજાવી દેશે। તો સત્કર્મ જ તારા હાથે થશે, ખરાબ કૃત્ય થશે નહીં। માટે હે માણસ, ચેત જાગ અને જો આ મનુષ્ય જીવન મળ્યું છે અને માણસનો શક્તિ તાકાત એટલી જ છે કે માણસ શ્વાસને છોડી શકે, પણ ફરીથી શ્વાસ ભરવા દેવો કે ન ભરવા દેવો એ તો ઉપરવાળાની મરજી છે। માટે માણસ તું માણસ થા અને તારી જિંદગીના સત્કર્મોનો સરવાળો કરી દે। આવી જ વાણી લઈ સમગ્ર ગુજરાતમાં જેનું જબરજસ્ત નામ છે અને વર્ષોથી જેને ગુજરાતની સાંસ્કૃતિક બાબતોમાં સેવા કરી છે, પછી સંતવાણી હોય, લોકગીત હોય, જેના આગવા કેળા છે એવા ભાઈ શ્રી વિષ્ણુભાઈ પનારાને હું વિનંતી કરું કે આવો અને સંતવાણીના દોરની શરૂઆત કરો। કારણ કે સંતવાણી એ જ જીવનમાં સાચું છે। પરમાત્મા ભોળાનાથે ઉમિયાજીને કહ્યું તું કે ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન સંસાર સબ સપના। પરમાત્માના ભજન સિવાયનું જે કાંઈ છે એ સ્વપ્નાથી અધિક છે નહીં। તો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। વિષ્ણુભાઈ પનારા। सरल स्वभाव सरल स्वभाव मन कुटिलाई यथा लाभ संतोष सदाई। જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને રે મેં તાજી કરી ધ્યાનમાં લગાડજો। જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, જિંદગીના ચોપડામાં સરવાળો
જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી કિયા પાટ ચાલી રહી જિંદગીની ગાડી કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી કિયા પાટ ચાલી રહી જિંદગીની ગાડી પ્રભુ પંથ પામવાને પાટાને બદલાવજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો જ્ઞાનની વાત કહો કેટલી પચાવી કેટલી ટેવ કાઢી કેટલી બચાવી જ્ઞાનની વાત કહો કેટલી પચાવી કેટલી ટેવ કાઢી કેટલી બચાવી સત્સંગથી જીવનને સુંદર રે બનાવજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો બાબાને ભક્તિમાં મસ્ત બની રાખજો એક એક ગામડે જ્ઞાન પહોંચાડજો બાબાને ભક્તિમાં મસ્ત બની રાખજો એક એક ગામડે ગામને પહોંચાડજો કામ કરી પ્રભુના દિલને રે રીઝાવજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો મનને રે મહેતાજી કરી જ્ઞાનમાં લગાડજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો જિંદગીના ચોપડામાં દૂરદર્શન અમદાવાદ નિર્મિત સૌપ્રથમ દૈનિક ધારાવાહિક એક ડાળના પંખી ફરીવાર દીવાલને દિલ બે ઉલગ ઉલગ તન મન સૌ
પ્રસારણ તારીખ 30 મેથી સોમવારથી શુક્રવાર સાંજે 5 વાગે દૂરદર્શનની DD1 ગિરનાર ચેનલ પર, આ ઉપરાંત રાત્રે 9:30 વાગે માત્ર દૂરદર્શનની DD ગિરનાર ચેનલ પર. प्रीतम प्रीत न कीजिए अज्ञानी के संग, दीपक को मन में नहीं और जल जल मरे पतंग. परमात्मा કૃષ્ણનો વિરહ છે ગોપીને. અહીંયા ઝરમર 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 મેહુલો રહેવા માંડ્યો છે. કવિ લખે છે કે ઝરમર મેહુલે કામિની ને જો જાય પિયર ને પંથ, કાં તો ઈ ગોરીમાં ગુણ ને કાં કઠણ હિયારો કંથ. જમાવટ થઈ ગઈ છે. આકાશમાં બેવડા ચોવડા વાદળા કે ઘન ગૌર ગમાંડ જગોર ચડ્યો ઘન વાદળ જનગળ સજળ ચલે તવ હવળ હવળ બાજુ દળ ભમળે ભડક ભડક નભ અનલ ચલે તવ ચમક ચમક બિદ ચમકત દમકત દ્રવક દ્રવક તલ ધરણ ધ્રુજે તવ રોમ ઝુમ બરસત બરખાન ઘરત ઘરત ઘન ઘોર ભજે. આવી જમાવટ, અને ઈ જમાવટ વખતે પરમાત્મા કૃષ્ણના વિરહમાં જેથી ગોપી ઝૂરતી હોય, રાધા ઝૂરતી હોય, ઈ ગોપી ભાવ અને એ વેદનાને જ્યારે વ્યક્ત કરતા હોય, કવિ વ્યક્ત કરતો હોય, કોઈ ભક્ત કવિ વ્યક્ત કરતો હોય કે છાઈ ઘટા ઘન ગૌર સખી મોરે શામ ના આય. ઘટા છવાઈ ગઈ, કૃષ્ણ નથી આવ્યો. આકાશ શામ બની ગયું પણ શામ નથી આવ્યો. આ વેદના, અને એ વેદનાને વાચા આપે છે સ્નેહલ પંચાલ. तू छाई घटा घन गोर सखीरी मोरे श्याम आए हो, सखीरी मोरे श्याम आए हो. मस्त घटा छाई घटा मस्त घटा घन गोर सखीरी मोरे श्याम आए हो, सखीरी मोरे पियूजी आए हो.
संत बीज पलटे नहीं युग जाय अनंत ऊंच नीच घर अवतरे आखर संतना संत। भारत वर्षना संतो नवधा भक्तिमां क्यारे कया रूपमां कया भावमां एने पोतानी अभिव्यक्तिने रजू करी छे ए पण जाणવું मुश्किल छे भाई। एम कहेवाय के पीपળી धाम प्रजापतिना खोरडे एक संत पाक्या एवा सवाराम बापा जेथी हाथमां रामसागर लई अन गोपीनो भाव भीतरमां प्रगट करीने अलग धણીनी आराधना करता हशे તેથી એના અંતરમાંથી કેવા શબ્દો નીકળ્યા હશે હે પરમાત્મા કૃષ્ણની બાળ લીલા એની નજર સામે આવી છે કારણ કે ધર્મસિંહ રાજાએ કહ્યું છે કે માથે મટકી રાધા અટકી બાદ વિકટ બંસી બટકી નટખટકી જબ નજર में अटकी ना छटकी झटकी दई मटकी पटकी कहे धर्मसिंह मटकी एनी થઈ ગઈ કટકે કટકી। આ દ્રશ્ય કદાચ સવારામ બાપા નજરે આવ્યું છે ક્યાંક કોઈના ગોરસ લૂંટવા ક્યાંક કોઈના વાસરાને છોડી દેવા ક્યાં કોઈની ગાયોની દબાડવી હા આવા જે ચેન ચાળા બાળ લીલાના ઈ સવારામની નજરે ચડ્યા છે અને તેથી ઈ ભારત વર્ષનો સંત લખતો હોય સવારામ બાપુ લખતો હોય કે આ કાનુડો બહુ કનડે છે હે ગોપીનો ભાવ જ્યારે એનામાં આવ્યો છે અને તેથી કાનુડાની કનડગત ને લખી છે। તો હવે આપણી સમક્ષ સવારામની વાણી લઈ અને વિષ્ણુભાઈ પનારા અને પ્રભાબેન રબારી। ए हरे नदी किनारे धुआं उठे मैं जानू कछु नदी किनारे धुआं उठे मैं जानू कछु पण जिन कारण जोगन बनी कहाँ हो भी जलता ना हो। तो राधे तू बड़ी भागिनी राधे राधे तू बड़ी भागिनी तूने कौन तपस्या की तीन लोक के तारन तरन रयो तेरे ही आदि माटे चंपक वर्णी राधिका भमर हरि को दास चंपक वर्णी राधिका अने भमर हरि को दास अपनी माता जान कर भमर नो आवे पास अपनी माता जान कर ओ भमर नो आवे पास या बहु कनड़ से तारो कानो रे माताजी हमने ए बहु कनड़ से कानो बहु कनड़ से कानो रे माताजी हमने बहु कनड़ से कानो।
કનડે છે કાનો યા બહુ કનડે છે કાનો રે માતાજી અમને બહુ કનડે છે કાનો દાસ સવો કહે વારો જસોદા દાસ સવો કહે વારો રે જસોદા બોધન લાગે રે બીજાનો રે માતાજી અમને બહુ કનડે છે કાનો યા બોધન લાગે બીજાનો રે માતાજી અમને બહુ કનડે છે કાનો યા બોધન કનડે છે કાનો રે માતાજી તારો બહુ કનડે છે બહુ કનડે છે બહુ કનડે છે